ડભોઈ શહેરની સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ચોમાસા દરમિયાન વરસાદની નોંધણી કરવા માટે જે મહત્વના વરસાદ માપક તંત્ર રેઇન ગેઇંગ લગાવવામાં આવ્યું છે તે હાલ તંત્રની ઉદાસીનતાના કારણે ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યું છે। યોગ્ય જાળવણીના અભાવે આ મોંઘું સાધન ધૂળ ખાઈ રહ્યું છે અને તેની આસપાસ જંગલી વનસ્પતિનો જમાવડો થઈ ગયો છે। અગાઉ આ યંત્રની ફરતે રક્ષણાત્મક રેલિંગ લગાવવામાં આવી હતી, જે હાલ ગાયબ છે। રેલિંગ ન હોવાથી સાધન અસુરક્ષિત બન્યું છે। યંત્રની આસપાસ મોટા પ્રમાણમાં જંગલી ઘાસ અને ઝાડી ઝાકડા ઉગી નીકળ્યા છે, જેના કારણે યંત્ર સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે। જાળવણીનો અભાવ, સરકારી તંત્રની બેદરકારીના કારણે આ ઉપયોગી તંત્ર ધીમે ધીમે બગડી રહ્યું છે। જો આ જ સ્થિતિ રહી તો આગામી ચોમાસામાં નવું યંત્ર વસાવવાની નોબત આવી શકે છે। સ્થાનિકોની માંગ, ડભોઈના જાગૃત નાગરિકોની માંગ છે કે જો આ યંત્રની આસપાસથી તાત્કાલિક ઝાડી ઝાકરા સાફ કરવામાં આવે તેમજ મજબૂત બાઉન્ડ્રી કે રેલિંગ કરી લગાવવામાં આવે તો સરકારના નાણાંનો વ્યય થતો અટકી શકે છે। જો અત્યારે આ યંત્રનું સમારકામ અને સફાઈ કરવામાં આવે તો આગામી ચોમાસામાં તે ફરીથી સચોટ માપણી માટે કામ લાગી શકે તેમ છે। તંત્રએ જાગવાની જરૂર છે। સ્થાનિક નાગરિકો તંત્ર દ્વારા વહેલી તકે આ અંગે ધ્યાન આપવામાં આવે અને આ સરકારી મિલકતને બચાવવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે।